श्रीमद् करुणा सागर महाराज की, कैवल धाम की जय। ओम प्रथम प्रणाम धाम जेनो सकल परापर सरले जाके शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवल नाथ सनातन सर्व कीर्ता अविनाश विलासी कविविध विधार लोक चतुर्दश द्वंद्व फंद फन करन सुधार विविध भात्य गुण ग्रंथ वृंद विधि अगणित इंड कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एक हंस निवासन धाम धनी तुम पुरुष पुरा नमो नमो निरवाण प्राणपति प्रकृति बिनो धन्य पुरुष पलक में आन धाम पति देव युगल शक्ति तन आशक तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षीवंत सुत करुणामय कंथ अंत मध्य आद्य पराप हंस रूप स्तुति कुबेर निज ग्रंथ प्रथम यही धरन सजन उर ध्यान अब सप्तदीप सुरधाम सो सब ग्रंथ भाख्य हो विविध भात्य गुण ग्राम सकल अंग बिना अर्थ बोध शुभ सार कहे आदि सकल स्वराज करुणेश केवल करता की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की द्वितीय कुबीराचार्य श्री नारायण दास जी महाराज की तृतीय कुबीराचार्य श्री बलदेव दास जी महाराज की चतुर्थ कुबीराचार्य श्री भगवान दास जी महाराज की पंचम कुबीराचार्य श्री प्रयागदास जी महाराज की षष्ठम कुबीराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम कुबीराचार्य श्री अविचरदास जी महाराज की श्री सर्व संतन की श्री सर्वदेवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुगादी सारसापुरी की कैवल धाम की कथा सत्संग प्रारंभ समय का सत कैवल साहिब सत केवल साहिब सत केवल साहिब कैवलम चिदेनम वेनम वयनम देधन्नम लघुयममोऽममस्तु निरालं नारायणं महन्नं रणेयं नयेति
मगोऽयं स्वयं त्वं समस्तु जहानम दाता देयन्नं विछन्दं विनयजे विधे वै वेदन्तं मचन्ते न चन्तं सुनाति सनातं जेनातं अनन्तु अगाधं बहोर्धं लये श्रीमत् करुणा सागर महाराज की जय। कैवल सतकेवल साहेब, सतकेवल साहेब। हमारा दावोलना कैवल धामवासी श्री वल्लभ भाई एमना स्मरणार्थे आज अहींया दिव्य सत्संग पारणનું આયોજન કર્યું છે। એમના દીકરા અજયભાઈ તો નથી આવી શક્યા ને, અમેરિકા છે, પણ વાંધો નહીં, દર્શના છે, હંસાબા છે, એ પરિવારજનો તરફથી આજનું આ એમના નિમિત્તે વલ્લભભાઈની સ્મૃતિમાં એમના સ્મરણાર્થે આ સત્સંગનું આયોજન કર્યું છે। દાવોલમાં આપણું મંદિર બન્યું, ભૂમિપૂજન કર્યા પછી બહુ વર્ષો સુધી એ મંદિરનું કામ અટવાયેલું રહ્યું, સ્થાનિક પ્રશ્નોના કારણે। પણ પછી એને વલ્લભભાઈએ હાથમાં લીધું હતું અને વલ્લભભાઈએ કામ મંદિરનું પૂરું કરાયું। બહાર ખરીમાં પણ 2-3 કાર્યક્રમો વલ્લભભાઈની હયાતીમાં થઈ ગયા, પારાયણ પણ થઈ ગયું, અને પ્રમાણે એ ખૂબ જ ગુરુગાદીની અને સંપ્રદાયની સેવા એમણે કરેલી। ગુરુગાદીમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય એમની ઉપસ્થિતિ, એમની સેવા કાયમ હોય છે। આજે એમની સ્મૃતિમાં જ્યારે આયોજન થયું છે ત્યારે ચોક્કસ એમને આપણે યાદ કરીએ। હું જ્યારે દાવોલ આવતા મને યાદ આવે છે કે આ મંદિરનું કામ, કે પછી પેલું રાજકારણના લીધે મંદિરનું કામ અટવાઈ ગયું હતું। પટેલ ક્ષત્રિયનો ઝઘડો થયો, માધવસિંહ ઈશ્વર ચાવડા, એમનું કામ તો અહીંયા જ હતું, અને એમાં અટવાયું। પણ પછી સરસ રીતે ઊભું કર્યું કે શરૂઆતમાં મારા કાલદાસભાઈ બાજીભાઈ, એમના દીકરા વલ્લભભાઈ હતા એન્જિનિયર, ત્યાર પછી બાજુનું કામકાજ જે છે મારા વિમળાબા અને રાવજીભાઈ, હોલ વગેરેનું કામ એમના દ્વારા થયું। પણ એ બધું મંદિર થઈ ગયા પછી ઘણા વર્ષો બાદ થયું। મંદિરનું કામ પરિપૂર્ણ કરવામાં વલ્લભભાઈનો ફાળો બહુ મોટો હતો।
પારાયણ એમની સ્મૃતિમાં થાય છે ત્યારે આપણે ત્યાં એક નિયમ છે, કોઈ પણ પ્રસંગમાં શુભાશુભ પ્રસંગ હોય, હયાતીનો હોય, સ્મૃતિનો હોય, પણ એમાં દિવ્ય પરમગુણા ગ્રંથોનું પૂજન, પરમગુરુનું પૂજન અને પરમગુણા ગ્રંથની કથા, સત્સંગ, આ મહત્વનું છે. આમાંથી જ કંઈક લાભ મળે છે. આમ તો કર્મકાંડ આપણે ત્યાં બધા બહુ પ્રકારના થતા હોય છે. મૃત્યુ પછી પણ કર્મકાંડ થાય, પ્રેત ભોજન તો જો કે બંધ થઈ ગયું, પણ એ પણ એક સમય હતો. પ્રેત ભોજનનું કાર્ય થાય, પિંડદાન થાય, શ્રાદ્ધ થાય, પણ આ બધા કાર્યો આમ તો જો કે કોઈ પણ સદગત આત્મા એથી જાય એની સ્મૃતિમાં આપણે કાર્ય કરાવીએ, પુણ્યદાન કરીએ, સાધુ સંતોને જમાડીએ, ગુરુ મહારાજને થાળ કરીએ, યાત્રાળુ દર્શનાર્થીઓને જમાડીએ. ભલે વાહ, ભલે ભલે. અમારા શિકાગો મંદિરના ખાસ સ્વયંસેવક છે, આજે શિકાગો જાય છે. તો આ બધા કાર્યોથી આપણે, બેનને તમને પાછળ ખુરશી ખાલી છે, પગે બેસવામાં તકલીફ પડે ને, એ વધારે સારું. આપણે ખુરશી એટલા માટે જ ગોઠવીએ શાંતિથી સાંભળવાનું આપણને આનંદ આવે. હા, વાંધો નહીં, તકલીફ જ બેસી જવાનું. તો આ બધું કાર્યથી આપણે નિમિત્તે પુણ્યદાન કરીએ છીએ. હમણાં થોડા દિવસ પહેલાં એક પારણ થયું ત્યારે મેં કહ્યું કે પુણ્યદાનમાં ઉત્તમ દાન જ્ઞાનદાન. કે જે દાનથી આપણે બધાને કંઈક પ્રાપ્ત થાય. આ એક જે કંઈક ક્રિયા થાય છે અત્યારે સત્સંગ પારણ, એ પણ એક પ્રકારનું દાન જ છે. આ નિમિત્તે આપણે પરમગુણા થાળ કરીશું. આજે જે કોઈ દર્શનાર્થી આવે એમને ભોજન કરાવીશું, સંતો ભોજન કરશે, ગાયોને દાન થશે, બાળકોને દાન થશે, એમને ભોજન થશે. એટલે એ દાનને આપણે એમ કહીએ કે ઉગે છે, કે એનાથી કોઈકને લાભ મળે છે. અને સદગત આત્મા પ્રત્યે આપણી શ્રદ્ધાંજલિ આપણે સમર્પિત કરીએ છીએ. અને એટલે આપણે ત્યાં દરેક કાર્યની અંદર, આ તો અત્યારે કોરોનાનો થોડો કાળ છે, પણ હવે તો ધીમે ધીમે સરકારે બધું છૂટું કરી દીધું છે. ને તો આ જ કાર્યક્રમ આપણે દાહોલમાં ગોઠવત તો બહુ લોકો લાભ લેત. સ્થાનિક લોકો લાભ વિશેષ લે. હમણાં ગઈ 2 દિવસ પહેલાં હું ઝારોડા જઈને આવ્યો. ઝારોડાનો કાર્યક્રમ, એક હોલ બનાવ્યાનું ભૂમિપૂજન. જો ગામના લોકો સારી સંખ્યામાં ભેગા થયા હતા, સ્થાનિક હોય એટલે. તો આ ગુરુગાદીમાં આપણે કાર્યક્રમ ગોઠવ્યો તો વધારે એમાં વધારે ફાયદો થાય, કારણ કે આ બધાને ગુરુગાદીના દર્શન તો થાય ને.
શાંતિથી કોઈ ઉત્સવમાં આવે દર્શન કરે એમાં તો ભીડ હોય. અહીં આપણે શાંતિથી પરમગુણા દર્શન કરી શકીએ, પ્રદક્ષિણા કરી શકીએ. વહેલા આવ્યા તો ઉપાસનાનો લાભ મળી શકે, ને તો સત્સંગનો લાભ તો મળે છે. તો દરેક કોઈ પણ કાર્ય પાછળ બહુ જાતના ધાર્મિક કાર્યક્રમનું આપણી સંસ્કૃતિમાં આયોજન છે. પણ સૌથી ઉત્તમ આયોજન સત્સંગનું છે. શું બોલે છે? લઈ લો. ઉત્તમમાં ઉત્તમ આયોજન એ સત્સંગનું છે. એ કે મનુષ્ય જીવનમાંથી, આપણા સૌના જીવનમાંથી ધર્મ છૂટે નહીં, ઉપાસના છૂટે નહીં, એ બહુ જરૂરી છે. પણ આ વસ્તુ કાયમ માટે આપણે જીવનમાં પકડાઈ ક્યારે રહે? એને પોષણ મળે ત્યારે. અને પોષણ આપવું પડે. અને એ પોષણ મળે છે સત્સંગમાંથી, જ્ઞાનમાંથી. અને પરમ ગુરુનું જ્ઞાન એ ઉત્તમમાં ઉત્તમ પોષણ. જેમ જમીનમાં લોકો ખાતર નાખતા હોય છે ને, પણ ખાતરના એક પ્રકાર હોય છે. ખાતર બે પ્રકારના આયોજિત કર્યા છે. એક તો આપણે તો રાસાયણિક ખાતર અને બીજું સેન્દ્રિય ખાતર. રાસાયણિક ખાતર ફટ દઈને તરત જ ફાયદો કરી દે કે છે, એલોપેથી દવા જેવું. છોડ પીળો પડ્યો હોય ને યુરિયા નાખો, 2-4 દિવસમાં લીલો છમ. પણ હવે આખી દુનિયાની અંદર લોકો એમ વિચારવા મળ્યા છે કે ભાઈ આ તરત ફાયદો તો લીધો પણ નુકસાન કરે છે. જમીન બગાડે છે ને પાણી બગાડે છે ને છેલ્લે એના લીધે આપણું શરીર બગડે છે. તો કે બીજા પ્રકારનું ખાતર, તો કે સેન્દ્રિય ખાતર, જે કુદરતી વસ્તુ છે. જેમ કે ગાયો ભેંસોનું છાણ, કોઈ પણ પ્રાણીનું છાણ, પછી કોઈ પણ કચરો સડે એવો કચરો, હા, પ્લાસ્ટિક નહીં. એ લોકો ઉકાળામાં બધું નાખે, એમાં સડે, પછી ખેતરમાં નાખે, એ પણ ફાયદો કરે. પણ હમણાં સંશોધન થયું છે એવું કે ગોબર ફાયદો કરે, પણ એમાં દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ સૌથી વધારે ફાયદો કરે. ગઈકાલે હું એક જગ્યાએ મુલાકાત માટે ગયો હતો, રાજકોટ.
એક આશ્રમમાં એ આશ્રમની જગ્યા એવી છે કે બધી પથરાળ મૈડવાળી જગ્યા, મૈડ્યા થાય, પથ્થર મૈડ, જેમાં માત્ર પેલા ગાંડા બાવળિયા ઉગે. તો ત્યાં ગયા પછી ખબર કે ગાંડા માણસમાં તો ગાંડા હોય, પણ આ બાબરિયામાં પણ પાછા ગાંડા. જે કોઈ કે આપી એમને દાનમાં એક સંતને, અમારે આ જમીન અમે મારા બેકાર પડી રહી છે, બાવરિયા ગાંડા બાવરિયા છે, કશું થતું નથી, ખેતી તો કરાય જ નહીં, કે કાંકરા છે, બધા મૈડ છે. ગઈકાલે હું ગયો આશ્રમમાં. એ આશ્રમમાં આ લોકોએ લીધો કંઈક 15 વર્ષ પહેલાં જમીન લીધી હતી, 15 કે 17 વર્ષ. નંદનવન બનાવી દીધું. 4 એકર જેવી જગ્યા છે, નંદનવન. એટલા 20 કે 30 તો ચીકુના છોડ છે, 10-12 આંબાના છોડ છે, જાંબુના છોડ છે, લીંબુના છોડ છે, ફૂલ એટલા બધા થાય છે, શાકભાજી પોતાના માટે થાય છે. બધા આવી જોયું કે આ જમીનમાં તમે આટલું બધું ઉગાડ્યું. રુદ્રાક્ષના ઝાડે ઉછેર્યા. શું નાખ્યું આમાં? તો એમણે ત્યાં એ આશ્રમમાં 35 ગાયો રાખી, દેશી. અને કે ગાયોનું ગોબર, છાણ અને ગૌમૂત્ર જ આ જમીનમાં નાખ્યું. એનાથી આ જમીનમાં આવું ફેર પડી ગયો. ગાયો માટેનું 1 એકરમાં સરસ લીલું ઘાસ કર્યું છે. અને ઘાસ 1 એકરનું ઘાસ બધી ગાયોને થઈ રહે, 35 ગાયો એટલું ઘાસ થાય. એટલે કહેવાનો મતલબ, માણસને પાક લેવો હોય તો એક ખાતર તો રાસાયણિક ખાતર છે, જે ફાયદો તરત કરે પણ લાંબા ગાળે નુકસાન કરે. હવે લોકોએ ઓછું કરવા માંડ્યું. આપણી સરકાર પણ હવે મહેનત કરે છે. પરદેશમાં પણ હવે છે ને, અમેરિકા જેવા દેશમાં તો સ્ટોરમાં તમે જાઓ તો ફ્રૂટ્સના કે વેજીટેબલના તો એક સેક્શન ઓર્ગેનિકનું હોય. ત્યાં દૂધ પણ ઓર્ગેનિક મળે. એને લખેલું હોય ઓર્ગેનિક દૂધમાં એ ગાયને શું ટ્રીટમેન્ટ થાય કે છૂટી ચરવા મૂકી દેવા નહીં આવે, બાંધેલી નહીં રાખવાની. સૌથી પહેલાં રાસાયણિક ખાતરો એમણે શરૂ કર્યા, હવે પછી પાછા ઓર્ગેનિક એમણે શરૂ કર્યું. આપણે તો એમની પાછળ પાછળ જનારા માણસો. પહેલો આપણે ત્યાં આ જ હતું, પણ આપણે ભૂલી ગયા. કે હવે સુખી સંપન્ન માણસો તો ગાય ભેંસ રાખે નહીં. ભેંસ તો રાખવાની ને, ગાય ન રાખે, કાકા હાથ બગડે આવું પોસાય આપણને. વાસી દૂધ લાવવાનું પોસાય, વાસી દૂધ. તાજું દૂધ ખાવાનું આપણને પોસાય નહીં. તમને થશે કે વાસી દૂધ કેમ? વચ્ચે હું અમૂલ જોવા ગયો હતો, અમૂલ ડેરી આપણી. આ બધા જો પ્લાન્ટ જો એટલામાં આનંદ કેવું બનાવ્યું છે, કેવી રીતે દૂધ આવે છે ને, કઈ રીતે ઉકળે છે ને, કઈ રીતે ઠંડુ થાય છે ને, કઈ રીતે પેકિંગ થાય છે ને, કઈ રીતે બટર નીકળે છે ને, કઈ રીતે ઘી બને છે ને, કઈ રીતે પાવડર બને છે ને. આ પ્લાન્ટ હાલ દૂર દૂરથી લોકો જોવા આવે છે, અને ખેડૂતો તો ભરી ભરીને લાવે છે યાત્રાઓ કરાવવા. હું ખુશ થઈ ગયો. પછી દૂધ પેકિંગ થતું હતું કોથળીઓમાં, એ સેક્શનમાં મને લઈ ગયા. મને કે આ બધું જે દૂધ આવે ખેડૂતોને બધું સ્પેચ્યુલાઇઝ થાય, પછી એમાંથી અમુક ફેટ નીકળી જાય. માપનું 3 કે 3.5 ફેટનું, 3.3 ફેટનું જ આપે. હવે તો બ્લ્યુ તો પેક થાય. એટલે મેં એક પ્રશ્ન પૂછ્યો એમને. એમણે આમાંથી ઓફર કરી
પૂછવું છે ગુરુજી કે મેં કહું આ પૂછવું છે. મેં કહું આ દૂધ તમે કોથળીમાં પેકિંગ કરો, આ દૂધ આજનું છે કે કાલનું છે? તે કે 3 દિવસ પહેલાનું. મેં કેમ 3 દિવસ? તે કે એટલું બધું દૂધ આવે ને પ્રોસેસ કરતાં કરતાં 2 દિવસ જાય. એટલે સાયકલ એવી બની છે કે 3 દિવસનું દૂધ આજે પેકિંગ થઈને કાલે નીકળશે અને ગ્રાહકને ક્યારે મળશે? કે 5મા દિવસે. સમજી લો. કોથળીનું દૂધ પીવાવાળા લોકોને કહું છું. અમૂલ ડેરીનું દૂધ આજે જે લોકો ડેરી ભરે છે એ તમને બીજા દાડે નથી મળતું, 4 દિવસ પછી મળે. તમે કહો આટલા બધા દિવસ પછી પેલા દૂધ લેવા વાળાને મળે તો આ દૂધ બગડી ના જાય? ફાટી ના જાય? ખાટું ના થઈ જાય? તો કે ના થાય. 4 દાડા ને બીજા 5 દાડા રહે તોય નહીં થાય કે છે. કે કોથળી અહીં સુધી આવે તો સુધી તો ફ્રીજમાં નથી હોતી, ખબર પડે ને તમને. આપણે પછી લાઈન કદાચ ફ્રીજમાં મૂકેવા જુદી છે. તો કે અમે એમાં એવું કેમિકલ નાખીએ છીએ કે 5 દિવસ સુધી ફાટે નહીં. એટલે આપણને કેમિકલ ખાવાવાળું દૂધ, કેમિકલવાળું દૂધ એવું સરસ પચી ગયું છે કે તાજું આપણને ભાવે નહીં. બરાબર છે ને? તમે બધા કબૂલો છો, સારી વાત છે. મેં કહ્યું એમને, મેં કહ્યું તમે આ બધું બતાવો છો બધાને, પણ એમ કહો છો ખરા કોઈને કે આ દૂધ તમારું આજનું ભરેલું દૂધ તમારે જો ડેરીનું ખાવું હોય તો 5 દાડે તમારે મળે? કે ના, એવું તમે કોઈ નથી, કોઈ પૂછતું જ નહીં કે છે એવું. કોઈ પૂછતું જ નથી. એટલે આપણે તો જે વાત આખી છે જુદી પ્રકારની છે, પણ આ વચ્ચે વિષય આવ્યો એટલે મેં તમને વાત કરી. આ જે પોષણ કોઈ પણ વનસ્પતિને, છોડને, ફૂલ છોડને, શાકભાજીના છોડને, અનાજના છોડને પોષણ આપવું પડે. પાણી અને ખાતર. એ પોષણ મળે આપણને જુદી જુદી પ્રકારના ખાતરમાંથી. પણ સર્વોત્તમ પોષણ જો મળે, સર્વોત્તમ ખાતર જો મળે તો બંજર જમીન, જે નકામી જમીન છે એવી જમીનમાં પણ સારો પાક થાય. એમ આપણા હૃદયમાં એવું શ્રેષ્ઠ જ્ઞાન મળે. કેમ કે ખાતરના પ્રકારમાં સૌથી ઉત્તમ ખાતર તો કે ભાઈ ગૌમૂત્ર અને અંતે દેશીનું, આ લોકો લેબોરેટરીમાં સિદ્ધ કરેલી વસ્તુ. દેશી ગાયનું હમણાં હું એક જગ્યાએ ગયો હતો જેમાં દેશી ગાય વિશે સંશોધન ચાલે છે. એમણે તો ત્યાં સુધી બધું સંશોધન કર્યું કે દેશી ગાયની દરેકે દરેક વસ્તુ ગુણકારી છે, માંસ સિવાય. ગાય મરી ગયા પછી એના શિંગડા જે છે એ શિંગડાની અંદર કે છે કે એટલા બધા બેક્ટેરિયા હોય કે એક શિંગડામાં માટી ભરીને અથવા ખાતર ભરીને મૂકી રાખે, દબાઈ રાખે 1 મહિનો, તો એમાંથી નીકળેલું એ પાછું કાઢીને કહે છે કે જો ઉકરડામાં નાખવામાં આવે તો અત્યારે વિવિધ પ્રકારના જે કલ્ચર લાઈન લોકો ખાતર બનાવે છે એની જરૂર ના પડે. એટલું બધું એનો લાભ છે. અને આ ગઈકાલની વાત હું જોઈને આવ્યો કે જે ભાઈએ એમને જમીન આપી હતી દાનમાં એ મહારાજને, સાધુને, કે મારે કશાય કામની નહીં, કશું પાકતું નથી કે આમાં.
પથરા જ છે દરિયા, મૈડિયા, એમાં પેલા નંદનવન બનાવ્યું. કાલે આખો દિવસ મેં ત્યાં કાઢ્યો. મને ગયો એટલે તરત કહ્યું અત્યારે કેરી નથી કે સિઝન, 10 ઝાડ આંબાના છે અને એ આંબાની આપણી આશ્રમની કેરીનો રસ અમે સંગ્રહી રાખીએ છીએ, આજે હું તમને આપું. મેં કહું વાહ ભાઈ વાહ. આમ તો શિયાળામાં ના ખવાય, પણ અમને એવો પ્રેમ હતો કે બધું આશ્રમમાં જ શાકભાજી વગેરે મારા આશ્રમમાં જે પાક્યું છે એ જ મારે તમને જમાડવું છે. મને આનંદ થયો. તો આવી બંજર ભૂમિ, ઉત્તમ વસ્તુ મળી તો એમાંથી ઉત્તમ વસ્તુ થાય છે. બસ એ જ પ્રકારનું આ જ્ઞાન છે. એટલે સત્સંગ એ જ્ઞાનરૂપી ખાતર આપવાનું એક સાધન છે. કે આ લોકો ખાતરને પણ પાછું કલ્ચર આપે તારે વધારે સારું થાય. એમ પરમગુણનું જ્ઞાન ગ્રંથોમાં તો છે જ, પણ ગ્રંથોમાંથી કથા સ્વરૂપે આપણી સામે આવે ત્યારે આપણને વધારે ફાયદારૂપ થાય. કારણ કે સરળતાથી સમજાય ને. અત્યારે હાલ પંચમ સસમ વેદ ગ્રંથ પરમ ગુરુનું આ 250મું વર્ષ ચાલે છે. કરુણાસાગર મહારાજ શ્રી પ્રગટ થયે 249 વર્ષ પૂરો થયો અને મહીબીજથી 50મું વર્ષ ચાલુ થયું. એટલે પરમ ગુરુનું સપાદ સાર્ધ દ્વિશતાબ્દી વર્ષ કહેવાયા. સ્વાર્ધ દ્વિશતાબ્દી નિમિત્તે ઘણા બધા કાર્યક્રમો આપ્યા છે આપણે. પણ બીજો એક કાર્યક્રમ એ જોડે છે કે પરમ ગુરુ જુઓ, આ પરમ ગુરુનું સ્વરૂપ તમે જુઓ, હાથમાં ગ્રંથ પકડેલો છે અને ગ્રંથમાં બીજો કોઈ ગ્રંથ નથી, વેદ પંચમ સસમ વેદ પકડેલો છે બાપજીએ. એ લઈને આવ્યા છે આ દુનિયામાં. તો 250મા વર્ષની અંદર આપણે નક્કી કર્યું છે કે પ્રત્યેક અનુયાયી પંચમ સસમ વેદ ગ્રંથનો આ વર્ષ નિમિત્તે અભ્યાસ કરે. હવે અભ્યાસ કરવાની વાત થઈ, ઘણા લોકો શરૂ પણ કરી દીધો કે ગ્રંથ લઈને બધા પૂજન શરૂ કર્યું, અભ્યાસ શરૂ કર્યો. પણ 2-4-5 લોકોનો ફોને આવી ગયો કે અમે વાંચીએ છીએ ખરા કે પણ બહુ સમજણ નથી પડતી. એટલે મેં કહું આમાં પાછા બેક્ટેરિયા નાખવા પડશે, કલ્ચર નાખવું પડશે. અને કલ્ચર નાખવા માટે શું થાય કે ગ્રંથ શિબિર, પંચમ સસમ વેદની ગ્રંથ શિબિર આ માર્ચ મહિનામાં હોળી પહેલા 3 દિવસ છે. અને કેવી સરસ વાત કે કેટલા લોકો કે અગાઉથી નોંધાઈ ગયા છે. નોંધાઈ ગયા એટલું નહીં, પૈસા જમા કરાઈ ગયા કે અમારી શિબિર પંચમ સસમ વેદની થવી જોઈએ. ને કોઈ વાંધો નહીં, ગ્રંથ એટલો લાંબો છે કે 4 શિબિર થશે. અને 4 શિબિરવાળા યજમાનોએ પોતાની રકમ જમા કરાવી દીધી, ખર્ચ આખો શિબિરનો. એટલે એ શિબિર માને કે એ 3 દિવસમાં અમુક પાઠ થશે ગ્રંથનો, અમુક પાઠ થશે. એટલે અમે નક્કી કર્યું કે બધાને અમે યુટ્યુબ ઉપર આપણી ચેનલ ઉપર આ શિબિરની કથા આપવાની. બધા ઘરે અહીં ના આવી શકાય, ઘરે અહીં આયા ફરી ફરી વાંચે, સાંભળે. અને એપ્રિલ મહિનામાં, આમ તો તારીખ નક્કી કરી છે અમે લગભગ મે મહિનાની 1 તારીખ, જેટલી ગ્રંથ શિબિર થઈ
એટલાનો પરીક્ષા લેવી. પહેલાં અમે સામાન્ય ગ્રંથમાં અહીંયા ગ્રંથ સેવીની પરીક્ષા લે, પણ એવું નહીં કરીએ આ વખતે. નથી આવે બધાને પણ, એટલે એટલો બરાબર અભ્યાસ કરે, લખીને પરીક્ષા આપે. આખા વર્ષ દરમિયાન પંચમ સત્સંગ વેદ ગ્રંથનો પૂરેપૂરો અભ્યાસ થઈ જાય. કે આ ગ્રંથમાં પરમ ગુરુએ આ સૃષ્ટિની રચના સર્જનહારે કઈ રીતે કરી એ આપણને સમજાયું છે. અને એની રચના સમજવાથી આપણને શું ફાયદો થાય? બહુ મોટો ફાયદો છે. જેમ તમે ગાડી લાવો ને ગાડી ચલાવતા હોવ તો ગાડીમાં એન્જિન કઈ રીતે કામ કરે છે, એનો ગેરબોક્સ કઈ રીતે કામ કરે છે, એસી કઈ રીતે કામ કરે છે, એની આપણને ખબર હોવી જોઈએ. કેટલા લોકો તેવા છે ને સ્વિચોને ખબર નથી હોતી. આપણે રિપેર નથી કરવું, પણ આપણને જ્ઞાન તો હોવું જોઈએ ને કે મારી ગાડી કેમ કેમ ચાલે છે. તો એ પ્રમાણે આ શરીર બનાવ્યા છે સર્જના, તેમાં શું મસાલો મૂક્યો છે, કઈ રીતે ચાલે છે, એનું તાત્વિક જ્ઞાન, તત્વ જ્ઞાન આ પંચમ સત્સંગ ગ્રંથમાં પરમ ગુરુએ ભર્યું છે. અને એના દ્વારા આપણને ખબર પડે કે સર્જનહારની રચના કેટલી અદ્ભુત છે. જાત જાતના ફળ બનાવ્યા છે, બધાના સ્વાદ જુદા જુદા છે. જુઓ તમે, એટલા બધા ફ્રૂટ છે, એટલા બધા ફળ છે, પણ દરેક ફળનો સ્વાદ જુદો છે. જુઓ તમે, કેરી ખાઓ ને દ્રાક્ષ ખાઓ, ઘણી વખત કેરી એ ખાટી હોય, દ્રાક્ષે ખાટી હોય, પણ છતાં બંનેનો સ્વાદ જુદો જુદો છે. તમે જુઓ, બધા જ ફળ, તરબૂચ ખાઓ તો એ ગળ્યું લાગે, હની દૂધ ખાઓ તો એ ગળ્યું લાગે, મીઠી સકાટેટી, પણ બંનેના સ્વાદ જુદા લાગે આપણને. આંખો બંધ કરીને ખાઈએ ને કોઈ આપે તો શું છે બોલો, તરબૂચ છે કે સકાટેટી, તમને ખબર પડી જાય. પડે કે ના પડે? છે બંને મીઠા, બંને સ્વીટ છે, પણ ખબર પડે કે ના ભાઈ આ છે. એટલી બધી વૈવિધ્યતા, અને એક એક ફળમાં એના કેરીમાં કેટલી જાતો ઊભી કરી લોકોએ. કેટલા તો એવા હોશિયાર હોય કે આમ કેરી હાથમાં લઈને ખબર પડી જાય આ લંગડો છે કે ચાલતો છે. તો આટલો બધો ફરક, ખાટું મીઠું ગળ્યું ફૂલ, લાલ પીળું સફેદ, આટલો બધો ફરક સર્જનારે કઈ રીતે બનાવ્યો છે, એમાં શું મસાલો નાખ્યો છે, એ બનાવટમાં શું ફેરફાર છે, એ બધું જ્ઞાન આ પંચમ સત્સંગ વેદ ગ્રંથમાં આપ્યું છે. અને ખબર નહીં, પણ આ વખતે બધા ભક્તજનોને પણ ગ્રંથ પ્રત્યે એટલી રુચિ પેદા થઈ છે. હજુ ગ્રંથ છપાય મહિનો પૂરો થયો નથી. 14મી જાન્યુઆરી આપણે બહાર મૂક્યો. 10,000 નકલ પૂરી થઈ જશે, બીજી 5,000 છપાવવાની તૈયારી કરી રહ્યા છીએ અમે. એટલા બધા લોકો ગ્રંથ લઈ ગયા છે, અને લઈ ગયા છે એટલે સન્માનપૂર્વક, પાછા માનપૂર્વક. હમણાં ગામવાળા લોકો તો ગ્રંથ લઈ ગયા. એક ભાઈ બહુ સરસ કર્યું છે,
દક્ષિણ ભારતમાં કંટવાવ કરીને ગામ છે, દક્ષિણ ગુજરાતમાં, સોરી, એમ એક ભાઈએ 50 ગ્રંથ અહીંથી લઈ ગયા અને એમના મંદિરમાં બેસાડીને બધાને ગ્રંથ પૂજન કરાયું. પંચાયત સશસ્ત્ર ગ્રંથનું પૂજન કર્યું. એની આપણે વિડીયો મૂકી સોશિયલ મીડિયામાં. એટલે પંચમ સત્સંગ વેદ ગ્રંથ પ્રત્યે આ વખતે એટલી બધી રુચિ જાગી છે. અને ગ્રંથ શિબિર થયા પછી એમાં શું છે એની ખબર પડશે. એટલી વિશેષ રુચિ જાગશે. તો આવું ઉત્તમ ખાતર આપણને મળવું જોઈએ, તો આપણી હૃદયમાં ભક્તિનો વિકાસ થાય, જ્ઞાનનો વિકાસ થાય, આધ્યાત્મિકતાનો વિકાસ થાય. અને બધા સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય. મેં પહેલાં પણ કહ્યું છે, જ્યારે પંચમ સત્સંગે છાપવાની વાત બહાર પાડીને આપણે બધાના ગ્રંથો નોંધવાના થયા, ત્યારે મારે એક બેન હાલ થયા કે મારી ગ્રંથ શિબિર કરજો. અને કોઈ પણ ગ્રંથ શિબિરના પહેલાં પૈસા જમા નહીં કરતા, એમને વળી એવી પ્રેરણા થઈ કે મારે હું પૈસા જમા કરાવી દઉં. આપણે ગ્રંથ શિબિરનો 5 લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે, હું કરાવી દઉં. ચેક લઈને આવ્યા, જમા કરાવ્યો. થોડા દાડા પછી વિદાય થઈ ગયા. ત્યાર પછી બીજા 2 જણ 5-5 લાખ રૂપિયા જમા કરાવી ગયા. બીજા એક ભાઈ અમારા ડૉક્ટર, એ પણ 2 લાખનો ચાક જમા કરાવી ગયા. બીજા 2 કે શું ફરી 3 મોકલાવું છું. કે ગ્રંથ શિબિરમાં કેવું હોય, આખો હોલ ચીકોચીક ભરાઈ જાય. 2 બાજુ લોબીમાં પણ માણસો બેસે, સામે ઉપર ચેર છે એમાં પણ બેસે. લગભગ 700 થી 1000 માણસ હોય. 3 દિવસ એમનું રહેવાનું, જમવાનું, ચા નાસ્તો, બધી જ વ્યવસ્થા. અને બધી જ વ્યવસ્થાનો ટોટલ ખર્ચ લગભગ 3 દિવસનો 5 લાખ રૂપિયા થાય. હવે તો વધે ખરું. કારણ કે આપણા દેશમાં 2 વસ્તુ કાયમ માટે વધતી છે, એક વસ્તી અને બીજી મોંઘવારી. આ 2માં બ્રેક જ નથી. એટલે એની અસર થાય. પણ અહીં આવીને આટલી રકમ ખર્ચવાની પાછળ એમનો ઈચ્છા કે લોકોને પરમના જ્ઞાનનો લાભ મળે. એટલે ઉત્તમ કાર્ય. આટલા બધા લોકો ગ્રંથ લઈ ગયા છે. અને આ વખતે આપણે એમને બહુ પાછું કે ભાઈ પરમગુરુનો પંચમ સત્સંગ વેદ એટલે આપણા માટે કેટલો મહત્વનો. પવિત્રમાં પવિત્ર, કારણ કે સર્જનહારની સૃષ્ટિની રચનાની કથા છે. આમાં પરમગુરુની વાણી છે. એને વાંચવું હોય તો વ્યવસ્થિત સ્ટેન્ડ પર મૂકીને. આ ગ્રંથ છે, ચોપડી નહીં. ખબર પડી? કે ચોપડી માટે તો શબ્દ ક્યાંથી આવ્યો ખબર નહીં, પણ એવું જ હશે, જો પડી તો છોપડી, અન્નમ ચોપડી. પછી શોધવી પડે ચોપડી. ઘરનાને પૂછવું પડે, પેલી મારી ચોપડી. ગમે તો પડે તો ચાલે, પણ પરમગુરુનો ગ્રંથ એ ચોપડી નથી. એટલે એને પૂર્ણ શ્રદ્ધાથી પણ બાપજી આમ પોતાના હૃદય સાથે રાખી જુઓ. હૃદય સરસી રાખી છે.
પરમગુરુની મુખમુદ્રા કેટલી સર્જો ને, એક હાથે આશીર્વાદ આપે છે. બરાબર છે. બાપજીનું સ્વરૂપ જુઓ તમે. અને બીજો ગ્રંથ રાખ્યો છે હૃદય, કે જ્ઞાન હૃદયનો વિષય છે ને. જે કઈ વાર હૃદયમાં હોય, આપણે કે આના હૃદયમાં દયા છે કે નથી, આના હૃદયમાં દયા નથી તો કપટ છે. કપટ ક્યાં છે તો તરત જ બોલીએ એના હૃદયમાં કપટ છે. પગમાં હાથમાં નહીં પણ હૃદયમાં. દયા ક્યાં હોય? તારા હૃદયમાં જરાય દયા નથી. અરે કે આનું હૃદય કેટલું દયાળુ છે. તો જ્ઞાન પણ આપણા હૃદયમાં છે, દયા પણ આપણા હૃદયમાં છે. સારું નરસું બધું હૃદયમાં છે. નરસું કાઢવાનું છે તો સારું અંદર પ્રવેશે. પરમ ગુરુએ ગ્રંથને પોતાના હૃદય સાથે રાખ્યો છે, પંચમ સત્સંગવેદ ગ્રંથને. તો આપણે પણ આપણા ઘરમાં પવિત્ર જગ્યાએ જ રાખવાનો હોય, પૂરા ભાવ અને પૂરી શ્રદ્ધાથી રાખવાનો હોય. અને આ વર્ષ મેં કહ્યું તેમ આખું વર્ષ આપણે ગુરુ મહારાજના ગ્રંથોનો ખૂબ અભ્યાસ. કારણ કે પાછી એક વાત એવી છે, ગ્રંથ અહીંયા આપણે ગ્રંથ પૂજન કરાવીએ છીએ, એની પાછા નેમી મહારાષ્ટ્રીય પરંપરા શરૂ કરી. પહેલાં તો શોભાયાત્રા જ્યારે નીકળતી ને ત્યારે બધી જગ્યાએ બધા લોકો જ્યારે કોઈ કશાનું પારણ હોય તો પોથી પણ માથે લઈને શોભાયાત્રા નીકળે. ખબર છે ને, આપણે પણ પારાયણની પહેલાં શોભાયાત્રા કરતા હતા ત્યારે જે પારણના યજમાન બહેનો હોય માથા ઉપર ગ્રંથ લઈને, બાપજીનો ગ્રંથ છે. ત્યારે કેટલા શ્રદ્ધાળુ પણ હોય, વરઘોડામાં આવે ચાલુ શોભાયાત્રામાં પેલા બેનના માથા પર ગ્રંથ હોય એટલે પછી આમામ પણ કરે. એ પૂજ્ય ભાવ છે, સારું છે. પણ એ વાત ચોક્કસ કે આમ કરીને આમ લીધું ને એટલે આમાંથી બધું આવી ગયું એમ ના સમજશો. આપણે તો ખબર એક શબ્દ છે બલા. બલા, આમ તો બલા શબ્દ ભૂત પ્રેત માટે છે, પણ કેટલા જીવતા માણસો માટે વાપરે છે. આઈ બલા. બલા એટલે પીડા, દુઃખ. તો ઘણી જગ્યાએ એવા પાછા પણ અમારા ઘડિયા એવું કરે, કોઈક છોકરું રડતું હોય કે છાનું ના રહેતું હોય કે આમ હોય તો પછી એના પર લોટો પાણીનો વારીને, બરાબર છે. અને કઈ રેડી આવે હો, પીવાય નહીં વારેલો. કેમ? કે પાણીમાં શું આવ્યું? બલા. અને જે પીવે એનામાં પાછી જાય, એમાંથી વારીને જે લોય. મને લાગે આ જ્ઞાનનું પણ આવું હોત, લોટો વારીને તો વાંચવું ના પડે. પણ તો જ્ઞાન છે, બલા થોડી છે. એ તો વાંચવું પડે, સાંભળવું પડે. શાયદ તે વાંચન સાંભળો તો જે પ્રાપ્ત થાય. આજ સુધી મને ગાદી પર 50 વર્ષ થઈ ગયા તો મેં જોયું કે ઓછામાં ઓછો કોઈ ગ્રંથ વંચાયો હોય તો પંચમ સત્સંગવેદ. ઘણા બધા લોકોને મેં પરીક્ષા કરી અને જેમણે વાંચ્યો છે એમને પૂરો સમજાયું નથી. આ પણ હકીકત છે. અમારે બધા આપણી કૈવલ્ય જ્ઞાન શ્રેણી પરીક્ષાનું સંચાલન કરે બધા ભાઈઓ. 7મી શ્રેણી, છેલ્લી શ્રેણી પંચમ સત્સંગવેદ ગ્રંથ છે. ઘણા લોકોએ 7મી શ્રેણી પાસ કરી દીધી. એટલે આની પરીક્ષા આપનારા ને અપાવનારા બધાને પૂછ્યું મેં કે તમને આમાં સમજાયું કેટલું? ના, અમે તો ગોખીને આપ્યું છે.
યાદ કેટલું રહેતું કે ના હજુ યાદ નહીં રહેતું. કે આનો અભ્યાસ કરવાની ટ્રીક છે, કળા છે. ધ્યાન રાખો, દરેક વસ્તુની કળા. કળાથી જો તમે કામ લો ને, જેમ દાખલે કે તાળું 1 કિલોનું હોય, પણ કળ એટલે નાની ચાવી એમ નાખો ને ફટ દઈને ખુલી જાય. બાકી તો હથોડો લઈને ફરો ને તોય ના ખુલે. હથોડાથી ખુલે તાળું? તૂટી જાય બધું. નચું કોઈ તૂટી જાય, તાળું તૂટી જાય. પણ કળથી ખોલો, એવું આ ગ્રંથ છે. એમ કહ્યું પણ કળ જે છે ને, ચાવી, હથોડો જે છે તાળામાં પેસી શકતો નથી. હથોડાથી તાળું ખુલે ના એટલા માટે કે હથોડો તાળામાં પ્રવેશી નથી શકતો, ઉપર ઘા કરે. જ્યારે ચાવી તાળાની અંદર જતી રહે છે. ખબર પડે છે ને? એમાં પરમ ગુરુનું જ્ઞાન, આ પંચમ સંહિતાનું ગ્રંથનું જ્ઞાન, એ ઉપર ઉપર ગમે એટલા હથોડા મારો, જો હૃદય સુધી પહોંચે ને, ચાવીની માફક અંદર જાય ને, તો આપણું તાળું ખોલે. તાળું ના ખોલે. એના માટે જ આપણે ગ્રંથ શિબિરનું આયોજન કરીએ છીએ. અને ગ્રંથ શિબિરનું પરિણામ જ ખૂબ સારું. અત્યારે જેટલા ગ્રંથોને શિબિર થાય એમાં ઘણા બધા લોકોએ વારંવાર ગ્રંથ સાંભળીને પરમ ગુરુના કહેવાનો મર્મ પ્રાપ્ત કર્યો છે, જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. એટલે આ વખતે એક તો વિચાર કરો ને, આ ગ્રંથ પહેલું નક્કી કર્યું કે આપણે ગ્રંથ આપવો બધાને, પણ બહુ મહત્વ સચવાઈ રીતે ગ્રંથ આપવો, સાથે એક સ્ટેન્ડ આપવો. રહેલ, ઘોડી, જેના પર ગ્રંથ મૂકીને. ગઈકાલે જ અમે ગયા ત્યાં વાત થતી હતી ગાડીમાં, મુસલમાનનું કોઈ ઘર એવું ના મળે કે જેના ઘરમાં ગ્રંથ મૂકવાની ઘોડી નહીં હોય, ગેરંટી સાથે. કારણ કે મુસલમાનનું એવું ઘર નહીં હોય, કે એવું એક પણ ઘર નહીં હોય કે જેના ઘરમાં કુરાન ના હોય. અને કુરાન હોય એટલે નીચે મૂકીને ના મૂકે. એને ઘોડી પર રાખીને જ મૂકે. રહેલ, એનું નામ અસલ છે રહેલ. અંગ્રેજી વાળા કે બુક સ્ટેન્ડ, પણ બુક સ્ટેન્ડ તો બહુ પ્રકારનો આવે. આ બહુ કારીગરીપૂર્વક બનાવેલું છે. એક જ લાકડામાંથી હોય, ખબર છે ને? તમે જોયું છે? એક જ લાકડામાંથી બનાવેલું હોય. એને કોઈ જગ્યાએ સાધો ખીલી ચૂક કશું ના હોય. એને નક્કી કર્યું એવી રહેલમાં આપવી, રહેલ સાથે આપવી જ. પછી પોથી ગ્રંથ હોય ને, સરસ કપડામાં બાંધવાનો હોય, વસ્ત્રમાં આપણે બાંધીએ. નક્કી કે એવું વસ્ત્ર પણ સાથે આપવું જ. બધો એસ્ટિમેટ કાઢ્યો. લોકો લેશે કે નહીં લે એ પ્રશ્ન ઊભો થયો. કે 650 રૂપિયાનું પડ્યું એક કીટ. આપણે ભલે મહિને 200 રૂપિયાનો ફોન ચાર્જ કરાવીએ, એ વાત જુદી છે, પણ આવું આપણને ના પોસાય. બરાબર? આવું ના પોસાય. એટલે બહુ મંથન કર્યું કે આને શું કરવું હવે. એમ એક ભાઈ મળી ગયા. અમને વાંચ્યું, પંચમ સત્સંગ છપાઈએ છે, સારા છે, ફ્લોરિડા રહે છે. ગ્રંથમાં એમના પિતાશ્રીનો ફોટો બધું આપણે છાપ્યું છે. એમણે
₹31,00,000 પહેલાં 30 આપ્યા, ફરી ₹1.5 લાખ હમણાં આપ્યા કે બધું ખર્ચ એટલું થયું એટલે એક ધડાકે આપી દીધા. મેં કહું હવે વાંધો નહીં. એટલે પછી આપણે હવે આમ જોવા જઈએ તો કે મફત તો આપણે આપવા માનતા નહીં, કે મફતની કોઈ કિંમત નહીં. લોકો પ્રસાદ મફત વેચે તો 2 હાથ ધરે વારા ફરતી, એક પાછળ લઈ જાય લીધેલો ફરી બીજો ધરે, આ મુઠ્ઠી વેણ કે આ લાવો. બાકી પ્રસાદ તો જમણા હાથમાં જ લેવાય, પણ એ વખતે ડબલ લેવો હોય તો ડાબો પણ દેવાય મફત. અને એમાં લહલહતો હોય તો 2 હાથ ધર્યા ભેગા. ખબર? એટલે એમ નક્કી કે આ ₹650 કીટ. પહેલા આપણી ગણતરી હતી કે આપણે 5-7 હજાર જશે, નંદાઈ ગયા એટલા કે ₹200 આપવી એટલી પોસાય. ₹650 વસ્તુ ₹200 ફટોફટ 7,000 લોકોએ પૈસા મોકલી દીધા. લો કે અમારી ગ્રંથ બુક. એક ભાઈ અમારા ચંદ્રકાંતભાઈ છે, એમણે 3 ગ્રંથ લખાયા હતા, પણ બીજાએ પણ એમને પૈસા આપ્યા હતા અને એ નહોતા લખાઈ શક્યા કે કારણસર. પેલો ભાઈ કે ભાઈ મને 3 ગ્રંથ મેં 200 આપ્યા છે, એમને એમના જે 3 હતા આપી દીધા. હવે એમના 650 લેવાના થયા. એ કહે છે આવા મારા જેવા કેટલા રહી ગયા છે. એટલે એમનો દીકરો કે હું બીજા પૈસા આપું, 1,000 લોકોને ફરી 300 આપો. એ સરસ થયું. એ પૂરા થઈ ગયા. પછી આ નાવલીના ભાઈ પરદેશમાં રહે છે, એમણે કે 500 ગ્રંથ બીજા મારા તરફથી આપી દો 300માં. આ ₹650 કીટ 300માં. અત્યારે એ ચાલે છે આપવાના. બીજામાં સુરતમાંથી એક પરિવાર, એમણે કહ્યું 250 મારા તરફથી આપજો, વધારાના પૈસા હું આપું, લોકોને 300 મળે. મેં કહું આ ઉત્તમમાં ઉત્તમ દાન, આ લોકો જીવનભર સાચવી રાખવાના વસ્તુ. અને હવે એનો અભ્યાસનો વારો આવ્યો કે ગ્રંથ લઈ લીધો, ઘરમાં આવી ગયો, મૂકી દીધો, એથી કામ પતવાનું નથી. આ બધા જેટલા લઈ ગયા, અમે લિસ્ટ બનાવ્યું છે બધાનું, અમારી પાસે લિસ્ટ છે. કારણ કે પહેલાં અગાઉથી પૈસા નંધાયેલા, એટલે કોણ કોણ ગ્રંથ લઈ ગયું છે એનું નામ સાથેનો લિસ્ટ છે આપણી પાસે. બધાને કહેવાય કે લઈ ગયા પછી કર્યું શું. એટલે ધ્યાન રાખજો, જે ગ્રંથ લઈ જશે બધાને અમે કહીશું પરીક્ષા આપો. તમે હજુ ના લીધો તો લેશો? હા, ને તો પરીક્ષા આપવી પડશે. ફસાઈ જશો નહીં તો પછી. પરમ ગુરુનું આવું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. પુરુષાર્થ એક પ્રકારનો છે. આ પુરુષાર્થ છે. એક કરુણાસાગર મહારાજ અહીંયા આવ્યા વિશ્વમાં. પુરુષાર્થ છે એક જીવોના કલ્યાણનો. 84 લક્ષણીમાં ભટકતા જીવોને પાછા સ્વધામમાં પહોંચાડવાનો પરમ ગુરુનો એક પુરુષાર્થ. એની એ પરંપરામાં આપણે બધા છીએ, બાપજીના અનુયાયી. એટલે તો આમાં વિશેષ પુરુષાર્થ થાય તો બહુ આનંદ આવે. આ 10,000 ગ્રંથ પહોંચશે, એટલા બધા જ લોકો આ વર્ષ દરમિયાન પૂરેપૂરો ગ્રંથનો અભ્યાસ કરે. બીજા પણ કરે, પણ આટલા તો ચોક્કસ કરવા જ જોઈએ. એટલે આમાં આ માટે કરેલો પુરુષાર્થ પણ ઉત્તમમાં ઉત્તમ કાર્ય છે. પગે ચાલીને કોઈ જગ્યાએ યાત્રા કરવા જાઓ, શુદ્ધ નકુડા ઉપવાસ કરો, કોઈ વ્રત કરો,
કોઈક જાતનું અનુષ્ઠાન કે પૂજન કરો, પછી બ્રાહ્મણોને જમાડો. હવે તો કે બ્રાહ્મણો જમવા રાજી નથી. એ બધામાં જે પુણ્ય મળે એના કરતાં સર્વોત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્ય આ ગ્રંથનો અભ્યાસ કરો અને કરાવો. કરો અને કરાવો. અને એના માટે આપણે આખું વર્ષ નક્કી કર્યું. આખું વર્ષ, જો કહેવાય આખું વર્ષ રહ્યું ને કે બીજી ફેબ્રુઆરીથી વર્ષ શરૂ થયું. કુંવર સંવત 250મું બીજી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું. એ આવતા વર્ષની 23મી જાન્યુઆરી સુધી છે આ પીરિયડ. ત્યાં સુધીમાં બધા જ પંચમ સ્વસંવેદ ગ્રંથના પૂરેપૂરા અભ્યાસી થાય, અભ્યાસ કરે. એક જ ગ્રંથ લઈને મંડવાનું છે આ વખતે. બસ આપણે નક્કી કર્યું એક જ ગ્રંથ ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું છે. આખા વર્ષ દરમિયાન એક જ ગ્રંથ ઉપર રોજ વાંચો. અને મેં તો ખુલ્લું કહ્યું પણ છે ને આ વિડીયોમાં કહું છું, તમને કહું છું, વાંચો. ઘેર એકલા વાંચો, કથા સાંભળો. જ્યાં સમજ ના પડે, બધાની પાસે સ્માર્ટફોન છે, વોટ્સઅપ પર પ્રશ્ન પૂછો. મારો નંબર મેં બધાને આપી દીધેલો છે કે અમને આ વસ્તુ સમજ પડી નથી, સમજાવો. પણ આ પણ યોજના વર્ષ પૂરતી. હો, સ્કીમ કહેવાય ને. એક જાતે અભ્યાસ કરો. શિબિરો તો હવે ઓનલાઈન થઈ ગયું બધું. જ્યારે ઈચ્છા થાય ત્યારે આ કથા સંભળાય ઘેર બેઠા. અને જેમને ઊંઘ ના આવતી હોય એમના માટે તો સારામાં સારી દવા છે આપણી કથા. સાંભળવાનું ચાલુ કરશો ને તરત એવી સરસ દવા છે આમાં. કોઈ તો ઊંઘ આવશે કે સમજ પડશે, સમજ નહીં પડે તો ઊંઘ આવશે તો કમસે કમ એટલું તો સારું કે કેટલા લોકોને ઊંઘની દવા લેવી પડે છે. એટલે એ પણ કહી દઉં છું આ વિડીયોના મારફતે કે જેમને જેમને મારી કથા ગ્રંથની શિબિર સાંભળવાથી ઊંઘ આવે, એમની ઊંઘની દવા બચી, એ દવાના પૈસા ભેટ સ્વરૂપે મોકલી આપવાના. પેલી દવા તો આડઅસર કરે, આ દવા કોઈ આડઅસર, સાઈડ ઇફેક્ટ કશી જ નહીં આની. કેટલા દાડા ઊંઘશે પછી થશે લાવો કંઈક તો સાંભળીએ. અને મન જાગશે, સાંભળવા મળશે, જ્ઞાન પ્રાપ્ત થશે અને પરમ ગુરુની ગતિ પ્રાપ્ત થશે અને કરતા ને આપણે સારી રીતે ઓળખી શકીશું. એટલે હું કહું છું કે કોઈ પણ પ્રકારનું કર્મકાંડ, કોઈ પણ પ્રકારનું પુણ્યદાન, કોઈ પણ પ્રકારની વ્રત, કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન, કોઈ પણ પ્રકારની સાધના, કોઈ પણ પ્રકારના જાપ, એ બધા કરતો સર્વોત્તમ કાર્ય આ સત્સંગનું છે. કોઈ પણ નિમિત્તે સત્સંગ કરો ને કરાવો. ગંગાજીમાં સ્નાન કરવાથી કઈ બધા કહે છે ને, કાશી વિશ્વનાથનું હમણાં પેલો કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું, હું પણ એમાં બેઠેલો હતો. નરેન્દ્રભાઈ ડૂબકીઓ મારી નદીમાં. એમનો તો એમનો ફાયદો થવાનો છે. એ ગંગા સ્નાનનો ફાયદો એમને જબરજસ્ત થવાનો છે. ક્યાં થવાનો છે? ચૂંટણીમાં. અત્યારે ચાલે છે યુપીમાં. એનો ફાયદો થવાનો છે. પણ એ ફાયદો કઈ મોક્ષ અપાવવાનો નથી.
આ ગ્રંથરૂપી ગંગામાં સ્નાન કરશો તો એનો ફાયદો તમને પૂરેપૂરો મળશે. ડૂબકી મારવી પડશે. હો ન તો પેલી વાત કરી છે ને પ્રીતમે, તીરે ઊભા જુએ તમાશો. ખરી વાત. હરિનો માર્ગ છે સૂર્યનો, એમાં લખ્યું છે તીરે ઊભા ઊભા તમાશો જોનારને કશું મળે નહીં. અંદર ડૂબકી મારે તો આખું વર્ષ આપણે પંચમ સત્સંગ વેદમાં બધાને ડૂબકી મરાવી છે. બસ તમે વિચાર કરશો કે ડૂબી જઈશું તો શું થશે? કલ્યાણ થઈ જશે. ડૂબી જશે એમનું કલ્યાણ થઈ જશે. મુક્તા ફળ છે, આમાં મોતી છે, એ બધો પ્રાપ્ત થશે. એટલે આજે માનો કે અમારા પરિવારે વલ્લભભાઈની સ્મૃતિમાં એમના સ્મરણાર્થે આ પણ એક કાર્ય કર્યું. અને ભલે અહીં બેઠેલા ઓછા લોકો સાંભળે, પણ આ બધું યુટ્યુબ પર જવાનું, ઘણા લોકો સાંભળશે અને કથા, અને એમને પ્રેરણા મળશે. આ વર્ષે આપણે પંચમ સત્સંગ વેદ પરમ ગુરુએ જે હૃદય સાથે રાખીને બેઠા છે આપણી સામે, એમાં ડૂબકી લગાવવાનું વરસ છે. અધિક મહિનો આવે તો લોકો ફરફર જ કરે ને, આખો મહિનો સુધી કે એમાં આપણે આખું આ વરસ આવી ગયું ને, આવું 250મું વરસ ફરી ઉજવવાનું થશે. 275મું વરસ. ત્યારે મારી સાથે તમારામાંના કેટલા હશે કહો? ખબર નહીં. એટલે મોકો મળે કે ના મળે. આ મોકો આપણે નસીબદાર છે કે સાર્ધ દ્વિશતાબ્દી વર્ષમાં આપણે હયાત છીએ, સ્વસ્થ છીએ, અને પરમ ગુરુનું સ્મરણ કરીશું તો તનથી અને મનથી બધી રીતે સ્વસ્થ રહીશું. મનથી સ્વસ્થ, આ ગ્રંથનું કાર્ય મનથી સ્વસ્થ ના હોય તો ના થઈ શકે. મનથી સ્વસ્થ રહો તો જ થઈ શકે. અને મનની સ્વસ્થતાની દવા સત્સંગ. હું તો કહું છું કે આ સત્સંગ મન માટેની હોસ્પિટલ ગણાય, મન માટેનો જમણવાર ગણાય. આ મનનો જમણવાર, શરીરનો તો ઉપલા હોલ ઉપર આપણે મનનો જમણવાર રાખ્યો છે, અને નીચલા હોલમાં શરીરનો જમણવાર છે. ધ્યાન રાખજો. આ મનનો જમણવાર છે, મનનું હોસ્પિટલ છે સત્સંગ સભા. એટલે આપણે બધાને કહીએ ભાઈ વારંવાર સત્સંગ, કોઈ સત્સંગ સભાનું આયોજન કરતાં આપણે અઠવાડિયે રીતે બધા ભેગા થઈને પણ સત્સંગ કરવાનું કાર્ય કરો. પણ આ ગ્રંથોને સાંભળો કે સર્વ પ્રકારના ખાતરમાં જેમ ગૌમૂત્ર અને ગૌ ગોબર ઉત્તમ ખાતર છે, એમ પરમ ગુરુનું જ્ઞાન સર્વોત્તમ, આપણા હૃદયની અંદર ભક્તિ જાગૃત કરવા માટે, જ્ઞાન જાગૃત કરવા માટેનું સર્વોત્તમ પોષણ છે. એટલે એ પોષણ માટે જે કોઈ પુરુષાર્થ કરે તનથી, મનથી, ધનથી, એ બધાને પરમગુરુના ખૂબ આશીર્વાદ મળે, પરમગુરુની ખૂબ કૃપા મળે, પરમગુરુની ખૂબ કરુણા મળે. કે બાપજીને ગમે એવું કરીએ એટલે રાજી થાય. ખબર? કેટલા લોકો હામાં કહે છે, અમારા અમુક સંપ્રદાયમાં લોકો રાજી રહેજો, હો, પણ મફતમાં રાજી રહેવાનું. કંઈક સારું કરો તો રાજી રહે, ગુરુ મહારાજ રાજી રહે. જો કે બાપજી તો કરુણાના સાગર છે, એટલે રાજી જ હોય, પણ એમને ગમે એવું કરો તો રાજીપો મળે. બાપજી કે હું લઈને આવ્યો છું મારી સાથે, જો હૃદય સાથે રાખ્યો છે, એમાં ડૂબકી મળે તો મારો રાજીપો તમને મળે. બીજાને ડૂબકી મરાવો તોય મળે. અમે ઘણી વખત બહાર જતા હોઈએ છીએ, એમાં વિશેષ કરીને
હરિદ્વાર કેમ તેમ જવાનું થાય તો ત્યાં કેટલા લોકો સવારના પોરમાં મારો નિયમ વોકિંગ કરવા જવાનો તો હરકી પેઢી પર જ જવું ચાલતો ચાલતો તો કેટલા મા બાપ આવે એમાં ડૂબકી મારે ઠંડી હોય તો બધા નાના નાના છોકરા લાવે તો છોકરીને 2-4-5 જબોડે હા આપણને આ દયા આવે કે આ બિચારો હું કરતો હોય તો પેલા બિચારા ઠંડીમાં હા અરે હું કરે 2-4 વાર ડૂબકી મરાઈ દે ને કે તું ઉભો રહીને ફોટા પાડું ન મજા આવે છે જોવાની કે આ ડૂબકી એમને શ્રદ્ધાનો વિષય છે આ એમ કે બાળક અમારું પાવન થઈ ગયું બીજા લોકો કે ભાઈ એનામાં શ્રદ્ધા ઊભી થાય તેમાં આપણે ડૂબકી મારવી ખરી અને બીજાને ડૂબકી મરાવી ખરી એ પણ પાવન થાય તેવો સત્સંગનો મહિમા છે આ વર્ષે પંચમ સત્સંગ વેદનો મહિમા છે હજુ ગ્રંથ કોઈ મેળવવામાં બાકી હોય તો કે મારે તો આ રહેલ 7,000નો જ ઓર્ડર આપ્યો હતો પૂરી થવા આવી છે હવે કંઈક જે ગ્રંથો નંદાઈ ગયા લેવા આવવાના બાકી છે એટલા જ રહી છે તો ફરી પાછો મેં 2500નો ઓર્ડર આપ્યો પણ એ આવતો આવતો મહિનો લાગશે એ મને લાગે કે અઠવાડિયા પછી જો કોઈ ગ્રંથ લેવા આવશે તો એમને કહે છે ભાઈ વસ્ત્ર અને ગ્રંથ લઈ જાઓ રહેલ માટે રાહ જોવી પડશે કારણ કે એ તો હાથથી બનનારી વસ્તુ છે ફેક્ટરીમાં બનનારી છે નહીં ગ્રંથો એક દિવસમાં 5,000 છપાઈ જાય પણ એ તો એટલું જલ્દી બને ને એટલે એ પણ અત્યારથી કહી દઉં છું કદાચ અઠવાડિયા પછી ગ્રંથ છે પૂરતા વસ્ત્રો પણ આવી જશે એ પણ થોડો વધારે બનાવવા માટે ઓર્ડર કરી દીધો પણ રહેલ કદાચ મહિનો ખમવું પડે 15 દાડે ખમવું પડે પેલા ભાઈને કહ્યું મને કહે છે કે એક સાથે 2500 બને તો કહે છે હું નાનો ટ્રક લોડ કરીને મોકલું તો તમને મોંઘું ના પડે મેં કોઈ એવું ના કરીશ 500 નાખતું 2500 રાહ ક્યાંક અહીંયા તો પછી લોકો પાછા કહેશે કે શું થયું પાછું રેશનિંગ આવી ગયું પણ આ બધાનો રસ જોઈને આપણને બહુ આનંદ થાય છે એટલે ગ્રંથ આ વખતે નક્કી કર્યું સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવમાં આપણે પરમ ગુરુમય થઈ જઈએ પરમ ગુણા જ્ઞાનમય થઈ જઈએ તો જ 250મું વર્ષ ઉજવું એમ કહેવાય પરમ ગુરુનું 250મું વર્ષ ઉજવવાનું છે એટલે માત્ર જલસા કરીને નહીં 250મું વર્ષ પરમ ગુરુના પંચમ સત્સંગ વેદનો અભ્યાસ કરીને ઉજવવાનું છે એટલે આપણે તો કે બધી જગ્યાએ આ પ્રકારના સત્સંગના કાર્યક્રમો ચાલે બધી જગ્યાએ સત્સંગ કેન્દ્રો ચાલે સત્સંગ પ્રવૃત્તિ ચાલે તો સરળતાથી આ કાર્ય કરી શકાય તો આજે વલ્લભભાઈ ખુશાલભાઈ પટેલ દાઓલ એમની સ્મૃતિમાં એમના સ્મરણાર્થે હંસાબા અને એમનો દીકરો અમારો અજય રહે છે અને દર્શના બધા આવ્યા આજનો કાર્યક્રમ આપણે એમની સ્મૃતિમાં કરીએ છીએ અને એમાંથી આપણે કંઈક લાભ લઈશું તો વળતર આપણને મળશે બીજા જે કંઈ ભક્તો આવે છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન પરમ ગુરુના જ્ઞાનને આપણે સરસ રીતે પચાવીને આપણા મનને સ્વસ્થ બને એવી અભ્યર્થના સાથે સૌને સતકેવલ સાહેબ की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की द्वितीय वीराचार्य श्री नारदास जी महाराज की तृतीय वीराचार्य श्री बड़देवदास जी महाराज की चतुर्थ वीराचार्य श्री भगवान दास जी महाराज की पंचम वीराचार्य श्री प्रयागदास जी महाराज की षष्ठम वीराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम वीराचार्य श्री विचरदास जी महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की दिव्य सत्संग पारायण पुरावती का सत कैवल साहेब।